ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તેની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી ઉજવણી કરવામાં આવી રહી છે। આ ઐતિહાસિક પ્રસંગે ગત 15 ડિસેમ્બરે કોલકાતામાં ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેના ઉપક્રમે અમદાવાદમાં શતાબ્દી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આદિકાળમાં ભારતમાં રાષ્ટ્રવાદી ચળવળના ભાગરૂપે ઉભરી આવેલી ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રાષ્ટ્ર નિર્માણ માટે અડગ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને 1925માં જીડી બિરલાના નેતૃત્વ હેઠળ આઈસીસી વ્યાપારિક સંસ્થાનું નિર્માણ પણ કરવામાં આવ્યું હતું। કરવાનું હોય તો એ એમએસએમઈને સાઈડમાં રાખીને નહીં થાય અને ઇન્ડિયા એ એમએસએમઈ ડ્રીવન કન્ટ્રી છે। આપણને મેક્સિમમ એમ્પ્લોયમેન્ટ એમએસએમઈ આપે છે, જીડીપીમાં પણ એનો ફાળો હાઈએસ્ટ છે। તો ગવર્મેન્ટ અને ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદીનું પણ એ જ વિઝન છે કે નાના ઉદ્યોગકારોને સપોર્ટ કરો અને તેથી જોબ સીકર્સ એ જોબ ક્રિએટર્સ બને। એનાથી શું થાય કે લોકલ એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે, લોકલાઇઝ થશે કે સુરતનો માણસ હોય એને અમદાવાદમાં જોબ કરવા ના આવવું પડે, પણ એને રાઈટ પ્રકારની જોબ જો સુરતમાં જ મળશે તો એ એના ફેમિલી સાથે રહી શકશે, એનું કોસ્ટ ઓફ લિવિંગ નીચું આવશે, સેવિંગ્સ વધશે અને પર કેપિટા દેશનું જેમ વધે છે પર કેપિટા ઇન્કમ ઓફ પર્સન પણ વધી શકશે, સેવિંગ્સ વધી શકશે।